ઉનાળો ચાલે છે કે ચોમાસું? જાડિયાથી પાદરા થવાનો 77મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા અને કડવી કોફી બનાવી ટેકટા જેવું સફરજન ખાધું ને આપણે નીકળી ગયા હતા જીમ ની અંદર. આજે તો ટાંટિયા તોડ એક્સરસાઇઝ કરવાની હતી એટલે લેગ ની એક્સરસાઇઝ, લેગ પછી ફોરઆર્મ્સ ની એક્સરસાઇઝ કરી, અડધો કલાક ચાલી લીધું ને આપણે નીકળી ગયા હતા ઘરે પહોંચીને 100 ગ્રામ મગ, લબ્બા લૂસ કાકડી ખાધી. કાકડીનો આકાર જોઈને કશું ના બોલવું. પછી આપણે નહીં ધોઈને મસ્ત રેડી થઈ ગયા. કેવો લાગુ છું? પછી આપણે આપણી સેકન્ડ મીલ પનીરનું શાક, 2 રોટલી અને મિક્સ વેજીટેબલ સેલેડ ડોજામ નાખીને 1 સ્કૂપ વે પેક કરીને નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. અને ત્યાં મસ્ત કડવી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. ત્યાં મને અચાનક એક કોન્ટેન્ટનો આઈડિયા આવ્યો. ફટાફટ ઘરે ભાગ્યા. મારા શૂટર ધ્રુવને બોલાવ્યો, ત્યાં શૂટ કરી નાખ્યું મમ્મી જોડે કોમેડી વિડીયો. તમે જોયો જ હશે કેવો લાગ્યો. પછી ત્યાંથી નીકળીને હું મારા દોસ્તોને મળવા જતો રહ્યો. અક્ષત બહુ ટાઈમ પછી મળવા આવ્યો હતો. એને મળ્યો અને પછી બહુ જ બધી વાતો કરીને પછી હું નીકળી ગયો તો ઘરે પહોંચીને 100 ગ્રામ ચણા, 200 ગ્રામ કટ ને મિક્સ વેજીટેબલ ડોજામાં નાખ્યું. હું નીકળી ગયો ઘરની બહાર અને ત્યાં જોયું તો અમદાવાદ ગાડું થયું. બરોબરનો વરસાદ ને વાવાઝોડું સામે કઈ દેખાતું નતું. અડધો કલાક ઉભો રહ્યો અને પછી હું મારા દોસ્તોને મળવા આવ્યો. ત્યાં 1 સ્કૂપ વે પીધું, ગ્રીન ટી પીધી અને પછી અમે લોકો ઉનો રમી નાખ્યું. આ લોકો ચીટરો છે 1 નંબરના, તોય હું તો જીતી જ ગયો. આ જ રીતે દિવસ પતાવ્યો. તમે ફોલો કરો લે.